આ છે ગુજરાત, વિકાસ અને સમૃદ્ધિની ભૂમિ, અંત્યોદયની ભાવનાને ભરેલી ભૂમિ. ગરીબ પરિવારોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ સીધા હાથોહાથ મળે તેવા ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ 2009માં શરૂ કર્યો હતો ગરીબ કલ્યાણનો એક અનોખો સેવા યજ્ઞ, ગરીબ કલ્યાણ મેળો. વિતેલા 1.5 દાયકામાં આ મેળાના માધ્યમથી ગુજરાતમાં ગરીબ કલ્યાણની સરવાણી વહી છે. અંદાજે 1,66,00,000થી વધુ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીને ₹36,000 કરોડથી વધુના લાભ સીધા તેમના હાથમાં સોંપવામાં આવ્યા છે. ગુજરાતની ધરતી પરથી આ બચેટીઓનો ખાતમો બોલાવો છે. આ દલાલોનો દેશ નિકાલ કરવો છે. ગરીબ માનવીને એના હિતના પૈસા સીધા મળે એના માટે આ ગરીબ કલ્યાણ. મોદી સાહેબે શરૂ કરેલી ગરીબ કલ્યાણની આ ધારાને આજે અખંડપણે આગળ ધપાવી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના નેતૃત્વમાં આ વર્ષે યોજાઈ રહી છે ગરીબ કલ્યાણ મેળાની 14મી આવૃત્તિ, જેમાં 200થી વધુ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત 12 લાખથી વધુ લાભાર્થીઓને ₹4,500 કરોડથી વધુની સહાય આપવામાં આવી રહી છે. ગરીબ કલ્યાણ મેળો એટલે એક જ સ્થળેથી સરકારની અનેક યોજનાઓના લાભ મેળવવાનો મહોત્સવ. આ મેળાના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક પરિવારોને મળ્યું છે પોતાનું પાક્કું મકાન. માનવ ગરિમા યોજના અંતર્ગત મળી છે સ્વરોજગાર માટેની ટૂલ કિટ્સ. તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ થકી અનેક પરિવારોને મળી છે આરોગ્ય સારવારના ખર્ચની ચિંતાથી મુક્તિ. તેવી જ રીતે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ થકી મળ્યો છે જમીન પર માલિકીનો અધિકાર. ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણા કુટુંબો પોતાનું ઘર બનાવી શકે તે માટે મળી છે 100 ચોરસ વાર જેટલી મફત જગ્યા. સામાન્ય પરિવારો પ્રત્યેની આ સંવેદના કોઈ એક સપ્તાહ કે એક મહિના પૂરતી નહીં, પરંતુ આખું વર્ષ સતત ચાલતી પ્રક્રિયા છે. કુંવરબાઈનું મામેરું અને વાલી દીકરી જેવી યોજનાઓ અનેક દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી લઈને આવે છે. શેરી ફેરિયાઓને સ્વરોજગાર માટે સહાય આપતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, પરંપરાગત કારીગર કસબીઓને સાધન તેમજ ધિરાણ આપતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય કે સગર્ભા મહિલાઓને પોષણ અને આરોગ્ય માટે આર્થિક સહાય આપતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કે પછી દિવ્યાંગ સાધન સહાય યોજના અને શિક્ષણ સહાય યોજના. ગરીબ કલ્યાણની આ ધારા અનરાધાર વહેતી રહે છે. ગરીબ કલ્યાણ મેળો એ માત્ર સહાય વિતરણનું પર્વ નથી, એ આપે છે ગરીબોને ગરિમા, વંચિતોને સહાય, નિર્બળને સથવારો અને સામાન્ય જનને સુખાકારી. ગરીબ પરિવારો માટે સુખ, સુવિધા, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે ગરીબ કલ્યાણ મેળો.